ગઢડાના બોટાદ રોડ પર ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા અકસ્માત 15 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ। ગઢડાના બોટાદ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સુરતથી બાબરા જઈ રહેલી ગોપીનાથજી દર્શન નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં 15 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ અકસ્માત ગઢડાના બોટાદ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બન્યો હતો। બસ પલટી ખાઈને રોડની નીચે આવેલા ખાડિયામાં ઉતરી ગઈ હતી। બસ પલટી ખાતા જ મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। મિતાલીબેન કાંઈ ને બસ આવતી હતી અને ડ્રાઈવરને જોખો આવવાથી કે ખબર નહીં એની હાંકણી હારી નહોતી, એના કારણે બસ આખી પલટી ખાઈ ગઈ અને 10 થી 15 લોકોને ઘાયલ ઈજા અને માણસો ઘાયલ થયા। સુરતથી આવતી હતી અને બાબરા ગામ જતી હતી ને બસનું નામ ગોપીનાથ દર્શન। 10 થી 15 લોકોને ભીખાભાઈ અકસ્માતમાં ડ્રાઈવર ઝોલું ખાઈ ગયો છે અને પલટી મારી ગઈ છે। કે આવતી હતી બાબરા જતી હતી, 8-10 જણાને વાગ્યું છે નાનું મોટું। ઝોલું મારી ગયો હોય, કાં દારૂ પી ગયો, ગમે એવું હોય। ઘણી થઈ છે, બધાને નાની મોટી ઈજા થઈ છે। જાનહાની નથી થઈ પણ નાની મોટી ઈજા તો થઈ છે। એમાં મારો દીકરો હતો એક। સમાચાર મળ્યા એટલે હું આવ્યો તરત અહીં રેફરલ।